સહેજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય. સરમસાની ગોષ્ઠીમાં કોઈને ઊંઘ તો આવે જ નહીં, જોકે ઢેંટાણન થાય જ નહીં. એનાઉન્સર બી આનંદ કરાયો, સર્વમંગલ સાંઈ આનંદ કરીને શ્રીજી મહારાજે કળશ ચડાયો. બધાને હું ઉડાડી દઈ વાત કરી નાખી શ્રીજી મહારાજે. સરમ સમયે વાત કરી, હસવામાં કાઢી છે કે કોઈ યાદ રાખી છે? અડધો પોણો કલાક સરમ સાંઈ લાભ આપ્યો. એમાંથી કોણે કેટલું યાદ રાખ્યું? 5%, 10%, 15%, 20%, 25%. 50% યાદ હોય આંગળી ઊંચે કરો. મુદ્દો આખો પ્રસંગ યાદ ના હોય, આખી કથા યાદ, પણ મુખ્ય મુદ્દા જે હોય 8-10. 40% હોય ને? 35%. 35% પાસિંગ માર્ક કહેવાય. શું કહેવાય? 35% એ પાસિંગ માર્ક, એની અંદર આવે તો નાપાસ કહેવાય. શું કહેવાય? ગોષ્ઠી સાંભળવા જઈએ એમાંથી કંઈક લઈને ઘેર જવું, ખંખેરીને જતા રહેવું નહીં. સમજી ગયા? ખંખેરી એટલે ઊભા થઈને પેરણ ખંખેરે, પેલો ધૂળ બૂળ છોટી હોય ને એ ખંખેરી ઊભા થઈ જાય, કશું ના હાથમાં આવે. કંઈક લઈને જવું. સરમ સામે કેટલી અદ્ભુત વાતો કરી. મેં 8-10 વાત મને યાદ નહીં રહેતું, મેં તો ડાયરી લઈને બેઠો હતો લખવા માટે. રાખું છું, ચોરી કરવાનો ધંધો છે પહેલાંથી. પણ જે વસ્તુ ચોરી કરવાની કરવાની, હો, કોઈના ઘરમાં નહીં કરવાની. કોઈના ઘરમાં ચોરી નહીં કરવાની. આવા સંત કંઈક આપતા હોય ને એની પાસેથી ચોરી કરીને લઈ લેવાનું. એને જે વાત કરી મને ગમી છે, મેં બધી લખી લીધી. કોક દાડો યાદ તો ના રહે, બધું યાદ ના રહે. સરમસાઈ ઘણી વખત કહે જો બધું યાદ જ નહીં, આઈન્સ્ટાઈન થઈ જવાય. શું થઈ જવાય? આઈન્સ્ટાઈન. બાકી આઈન્સ્ટાઈન તો છીએ જ આમ તો. આઈન્સ્ટાઈનના 2 અર્થ કરે સર્વમંગલ સામે. 9 હોય લગાડે એનામાં આઈન્સ્ટાઈન કહેવાય. શું કહેવાય? 9 હોય ને લગાડે એનામાં આઈન્સ્ટાઈન. એ ઘણી વખત કહે છે આઈન્સ્ટાઈન છે. બટાકા રીંગણ માટે કયો શબ્દ વાપરો? ભૂલી ગયો હું તો. ડ્રાઈવર કંડક્ટર. આપણે સર્વમંગલ સાંઈની જે વાતો કરી ને, એક મુદ્દો આપણે વિચારીએ. હા, રિવિઝન લઈને જવું છે એટલા માટે. અહીંને સભા મંડપમાં મૂકીને જવું નથી. પહેલી વાત કરી સર્વમંગલ સાંઈએ, ગીતા, ભાગવત, વચનામૃત એ જેટલું સત્ય છે, યાદ આવે છે? બોલ્યા હતા હે? રિવિઝન હંમેશા સ્કૂલમાં ભણ્યા પછી રિવિઝન કરીએ તો ફરી વાંચવું ના પડે. હા, સ્ટુડન્ટ હોય આ વિદ્યાર્થીને કામની વાત કરું છું. સ્કૂલમાં ભણાવે, ઘેર આવીને રિવિઝન કરો તો ફરી વાંચવાની બહુ તકલીફ ના પડે, પણ તાત્કાલિક કરી નાખવું પડે. અને તાત્કાલિક રિવિઝન કરું છું. વચનામૃત, ગીતા ને ભાગવત જેટલા સત્ય છે એટલું જ સત્ય
આપણા પ્રદેશમાં શ્રીજી ચરણ સ્વામી ન હોય તો આપણે અહીં બેઠા ના હોત કે. એના દાખલાને લઈને આપણે બેઠા છીએ. છેલ્લે એક વાત કરી લી કે પ્રભુ સાહેબ નામ નહીં બોલ્યા હતા. કોઈ બી વ્યક્તિ પોતાનું નામ નહોતી. સમજી લો, ખાનગી વાત કે પિલોદરાના ગામડામાં ઘરમાં ઝૂંપડામાં લઈ જાવ તો એટલો આનંદ રહે જેટલો આનંદ અમેરિકા કેનેડા કે લંડન ગયા હોય ને રહ્યો હોય. જે રીતે સર્વમંગલ સ્વામીએ અમેરિકા કેનેડા લંડન દુબઈ બધી જગ્યાએ પારાયણ કરી જેટલો આનંદ કરાવ્યો એટલો આથી વિશેષ આનંદ અહીં કરાવ્યો છે. એક મહિનો પારાયણ ત્યાં કર્યું. લગભગ 100 જેટલી સભા કરી. કેટલી? 100 સભા કરી. અમેરિકા કેનેડા લંડન દુબઈ બધા દેશોમાં. 4 દેશમાં, 4 ગામમાં નહીં. એ અમેરિકા કેનેડાથી આવ્યા હજુ 15 દિવસ નથી થયા અને આ આવ્યા એને 15 દિવસ નથી થયા. એ બી 1 મહિનો વિચરણ કરી, આ બી 1 મહિનો વિચરણ કરી એવા. પણ છતાં એના કરતાં વિશેષ આનંદ આપણી સાથે ના આવે છે. ચાચડ ખાવાનો ઢોરના ગમાણમાં હોય ચાચડ જ હોય. વાયુદું થતું હોય ત્યાં હોય કે ના હોય ચાચડ, મચ્છર, માખીઓ બહુ હોય. અમે એક જગ્યાએ ગયા તો માખીઓ હોય ગામડામાં. માખી રહેવાની, ઉડાડશો નહીં. એની વચ્ચે એને આનંદ આવે છે. બીજી વાત કરી શ્રીજી સ્વામી, આપણે સર્વ સ્વામી, જેના મિત્ર સરસ એના ભગવાન મિત્ર થઈ જાય. આપણે ભગવાનને મિત્ર કરવા હોય તો જેને ભગવાનને મિત્ર બનાવ્યો હોય એવાની સાથે મૈત્રી હોય તો ભગવાન બી આપણા મિત્ર થઈ જાય. કાલે કોણે કંઈક સભામાં વાત કરી હતી. 2 મિત્રોની વાત કરી. ના સોરી, ભક્તિપ્રિય સ્વામી વાત કરી. એવીડી યુવા સભામાં, ગુરુવારની સભામાં. એવીડીને ગુરુવારની સભા ખરેખર સાંભળવા જેવી હોય. લિંક હોય આમ તો ઓનલાઈન જ હોય સભા, બધી સભા સાંભળવાની મજા આવે. એમાં ભક્તિપ્રિય સ્વામી આ ગુરુવારની સભામાં લાભ આપ્યો હતો. એમાં એક વાત કરતી. 2 મિત્રો હતા. એક કરોડપતિ, બીજો ક વગરનો કરોડપતિ હતો. સમજ્યા કે ઉપરથી ગયું? ક કાઢી નાખો કરોડપતિમાંથી તો શું રહે? કરોડપતિ. એક ગરીબ ઘરનો દીકરો હતો ને એક સાવકાર ઘરનો દીકરો હતો. બંને એક જ ક્લાસમાં સાથે ભણે, રોજ સાથે રમે. તે એક દિવસે સાવકારનો દીકરો હતો એને પેલા ગરીબ ઘરના દીકરાને કહ્યું તું મારે ઘર આવ ને, કે મારું ઘરનું ફળિયું બહુ મોટું છે, કે ત્યાં આપણે સાથે રમીશું. કે મિત્ર છે એટલે મિત્રને લઈ જાય. એને ભેદદ્રષ્ટિ નહોતી બેયને, અરસપરસ. પેલો તો એને મિત્રના કહેવાથી એમને ઘેર ગયો, મોટો બંગલો, ફર્સ્ટ ક્લાસ ગાર્ડન ને બધું હોય. ત્યાં રમતા હતા 2 જણ હાથે હાથે. તો એવામાં એ છોકરાનો બાપો આવ્યો. એના દીકરાને પેલા ગરીબ ઘરના દીકરા સાથે રમતો જોયો. એટલે કપડા પરથી ખ્યાલ આવી જાય ને ગરીબ કોણ છે ને કોણ પૈસાદાર છે.
બચારા ગરીબને કપડાં ધોવાને ઠેકાણા ના હોય. આપણે રોજ ધોતા હોય, પેલા અઠવાડિયે ધોતા હોય, એટલે કપડાં જ કહી દે કે ભાઈ ગરીબ છે એમ. એટલે પેલો છોકરા બે રમતા હતા હાથે, એમાં પેલા સાવકાર પોતે આવી ચડ્યા, એના છોકરાને બરાબર ખખડાવ્યા. આવાના હાથે લઈને ક્યાં આવે ઘરમાં, કે આપણે ઘર આપણું બગાડ્યું, આમ કર્યું તેમ કર્યું. પેલા છોકરાએ ઇન્સલ્ટ કરીને કાઢ નાખ્યા. મારા ઘરે તારો મિત્ર લાવે તો તારે નહીં આવવાનું, કે બરાબર ઇન્સલ્ટ કરીને કાઢ્યો. છોકરાને લાગી આવ્યું. એટલે એણે કંઈક મનમાં થયું કે ચાલો કે આપણું ગરીબ છીએ, પરિસ્થિતિ નથી, તો કોઈક આપણું ઇન્સલ્ટ કરે છે ને. એટલે એણે એમના જે ક્લાસ ટીચર હતા એને વાત કરી કે હું એવું શું કરું કે મારું સ્ટેટસ રે, મારું માન જળવાય. કે વાત યાદ રાખવા જોઈએ આપણે બધાએ. છોકરો હતો, ભણવામાં હોશિયાર હતો, ગરીબ હતો પણ ભણવામાં હોશિયાર, ધ્યાન આપીને ભણતો હતો. એક તે મોબાઈલ નહોતા, હા, કે એટલે ભણી શકતા હતા. તો મોબાઈલવાળા ભણી શકે નહીં. ભણનારા ધ્યાન રાખજો, મોબાઈલને અડવાનું નહીં. ભણનારા છોકરાઓ મોબાઈલ હાથમાં રાખનાર કદી ભણી શકે નહીં. આપણે જેને ભણવું હોય એને મોબાઈલને દૂર રાખવાનો, ને મા બાપે કાળજી રાખવાની, ભણતા છોકરાને મોબાઈલ નહીં આપવાનો, ભણાવો હોય તો. એટલે પેલો છોકરો હોશિયાર હતો, ગરીબ હતો, પણ એણે ટીચરને પૂછ્યું મારે શું કરવું કે મારું સમાન જળવાય. માન દરેકને વાલું હોય. હો, એટલે પેલા ટીચરે કહ્યું આઈએસ થઈ જાય. હવે આઈએસ થવાનું કઈ નાની માના ઘર છે. હોશિયાર હતો, એને નક્કી કર્યું કે એની હાવ મારે ભણવું જ છે, આઈએસ થવું જ છે. ખૂબ મહેનત કરીને ચાલુ કર્યું ભણવાનું. એ આઈએસ થઈને રહ્યો. આઈએસ થાય એટલે કલેક્ટરની પોસ્ટ મળે. આની મળે, કેવી મળે? કલેક્ટરની પોસ્ટ મળે. લાલ ગાડીવાળી ગાડી, લાલ લાઇટવાળી ગાડી આવે, કલેક્ટર આવે ત્યારે. છોકરો ભણ્યો, કલેક્ટર થયો. પોસ્ટિંગ એના જિલ્લામાં જ થયું એનું. એટલે શેઠને પણ જરૂરિયાત પડી કલેક્ટરને મળવાની. કલેક્ટર પાસે ગયા, લાલ લાઇટવાળી ગાડી આવી શેઠને ઘેરે. કલેક્ટર સાહેબ આવ્યા. શેઠ ઘરમાંથી ઉતરીને અમે સ્વાગત કરવા ગયા. પછી શેઠના દીકરાએ કહ્યું પપ્પા આને ઓળખો છો તમે? કોણે કહ્યું? શેઠના દીકરાએ. તો કે આ કલેક્ટર સાહેબ છે. કે એ તો નહીં, કે મારો મિત્ર છે જે રમવા આવ્યો હતો ને અહીંયા, તમે કાઢી મૂકો તે આ છે. કે તમે ખખડાવીને કાઢી મૂકો તો આ છોકરો છે. કે અત્યારે તમે જ એને સામેથી બોલાવા ગયા ને બહુમાન કરીને તમે રાખ્યો. કે એટલે આપણે બધાએ વ્યવસ્થિત ભણવું છે છોકરાઓએ, અને આપણું કેરિયર આપણે જાતે કરવું છે. આપણે સર્વમંગલ સાહેબની ગોષ્ઠીમાં આગળ ચાલીએ. સ્વામીજીની વાત કરતા કહે કે હું કંઠી બાંધવામાં માનતો નથી. સ્વામીજી શું કહ્યું? હું મિત્રતા બાંધવામાં માનું છું. સ્વામીજી આપણે મિત્ર થઈને રહ્યા. કેવા મિત્ર? એટલે સુખ દુઃખના ભાગીદાર. પેલા બે મિત્ર હતા ને, સાથે રમતા હતા,
એટલે સ્વામીજી આપણા મિત્ર થયા, આપણા બાપ થયા, આપણા ટીચર થયા. સ્વામીજી બધું જ થયા. જ્યાં જેવો રોલ ભજવવા જેવો હોય એવો ભજવો છે સ્વામીજીએ આપણા જીવનમાં. આપણને નીચેથી ઉંચકીને આગળ સુધી લીધા છે. સ્વામીજી મિત્રતા કરવા માને છે કે હું કોઈનો ગુરુ થવા નહીં માનતો. શરમસા કે કંઠી હોય ને મિત્રતા ના હોય તો કંઠી કામ લાગતી નથી. યાદ રાખજો બધા, તો રિવિઝન ચાલે આપણું. પછી આપણને કોઈ જેસવાણ કે આપણે ન જી લઈએ તો આપણે આપણા બ્રહ્માંડમાં કહેવાઈએ. શું કહેવાય? એમાંથી બહાર નીકળીને ભગવાનના બ્રહ્માંડમાં રહેવાનું છે. પોતાના બ્રહ્માંડમાંથી બહાર નીકળીને ભગવાનના બ્રહ્માંડમાં રહેવું છે. એના માટે આ દાખલો કરે છે. કોઈ સ્વાર્થ નથી. એને અમેરિકા કરતાં અહીં વધારે ગમે છે. અમેરિકાનો વેધરનો કોઈ ઠેકાણો નહીં. અમેરિકાનો જો કે 3 W છે, આપણે અહીં ના કહેવાય. જો કે કહેવાય WWW, વેધર, વર્ક અને વાઇફ. ત્રણેય દગો દે. ત્રણેય દગો દે અમેરિકાની ધરતી પર. પરદેશમાં એવું છે, સવારે ગરમી હોય, બપોરે વરસાદ પડે, સાંજે શાલને ટોપીને કોટ પહેરી નીકળવું પડે. એક જ દિવસમાં 3 સિઝન. જોબમાં બી એવું, સવારે ગયા તો કે સાંજે કે ના પાડ દે, કાલ નહીં આવતા કે. વર્કનો ભરોસો નહીં. એટલે ત્યાં છૂટાછેડા તો કોમન છે. એટલે ત્રીજું WWW 3નો ભરોસો કરાય નહીં. એટલે આપણું બ્રહ્માંડ ભગવાનના બ્રહ્માંડમાં રહેવું છે. પછી સરસ વાત કરી. ભગવાનનું ભજન કરતાં ભગવાનની મૂર્તિ ન દેખાય છતાંય ભજન છોડે નહીં. દ્રષ્ટાંત આપ્યું કયું? કપાસનું. શંકર 1972 દગો દે છે. હવે શંકર કાંઈક જતું રહ્યું કે છે હજુ? છે હજુ શંકરાચાર્ય છે હજુ? જીવે છે? છતાંય ખેતીમાં કોઈ છોડતા નથી. ખેતી કરવાનું વર્ષોથી કશું પાકતું નહીં તો છોડતા નહીં. તો ભજનમાં કદાચ મૂર્તિ ન દેખાય તો પણ ભજન 100 વર્ષ સુધી કીધું. કેટલા વર્ષ સુધી? 5, 25, 50 વર્ષ સુધી વાત નહીં કરી. 100 વર્ષ સુધી મૂર્તિ ના દેખાય તો ભગવાનનું ભજન છોડે ને શ્રદ્ધાએ સહિત ભગવાન સાથે જોડાયેલા રહેવા છે. એટલે એક સૂત્રો સર્વગ્રહ સંસ્કાર આપ્યા છે. પછી જે સભા ભરતો હોય અમારો કહેવાય. આપણે ભગવાનના થવું છે. સભા શાને માટે કરીએ છીએ? ભગવાનના થવા માટે. તો અહીં બધા બેઠા છે, બધા તો રેગ્યુલર સભામાં નહીં આવતા હોય. હવે ના આવે. આપણે રેગ્યુલર સભા કરીને બસ ભગવાનના થવું છે. ભગવાન પોતે સામેથી કે જે સભા ભરતો અમારો કહેવાય. તો સીધો ને સટ એકદમ સીધો માર્ગ છે. ભગવાનના થવું હોય તો સભા ભરવાની બસ. સભા કેટલી લાંબી હોય? સંતો હોય ત્યારે 1 કલાક 2 કલાક ચાલતી હશે. બાકી રેગ્યુલર તમારી 1 કલાક, 1.25 કલાક બહુ તો. રોજ કલાક કરો તો અઠવાડિયે 1 જ વખત? ઓહો, અમે તો રોજ કલાક સભા કરતા હતા. 365 દિવસ સભા કરતા અમે.
પુરાશ્રમની વાત કરું છું. યુવકમાં હતા, બાળ મંડળની સભા કરતા ત્યારની વાત કરું છું, અત્યારની વાત નહીં કરતો. 50 વર્ષ પહેલાંની વાત કરું છું. 365 દિવસ સભા કરતા સરોમ સાંઈ. એક દિવસ ખંડિત નહીં. શિયાળો, ઉનાળો, ચોમાસું, રોજ સભા કરવાની. મારામાં કે રોજ સભા કરતા હશો. અઠવાડિયે ખાલી કલાક એવું તો જાજુ ના કહેવાય. અઠવાડિયે કલાક સભા કરીએ તો ભગવાન આપણને તનથી, મનથી, ધનથી, આત્માથી બધી રીતે સુખી કરે. અઠવાડિયાને કેટલા કલાક થાય ખબર? એક અઠવાડિયાને કલાક 168. તો એમાંથી કલાક 1.5 કલાક કરીએ તો કેટલા ટકા થાય? માસ્તર કોઈ છે કે નહીં એમાં? 1% પૂરો નથી થતો સાહેબ. 168 ભાંગ્યા 1.5 કલાક કરો તો 1% નથી થતો. બરાબર ને સાહેબ? તો 1% ભગવાન તરફ ચાલીએ અને ભગવાન આપણી જવાબદારી લે તો એ ડીલ સસ્તી કે મોંઘી કહેવાય? હે? તો બધાને જેટલા સભા પરિષદ બોલે છે બાકી કોઈ નહીં બોલતા, એને મોંઘી લાગે છે. સભા ભરનારને સસ્તી લાગે છે. આ કે દિલથી મનાયું છે, એમાં માલ છે. શ્રીજી સાંઈ માલ મનાવી દીધો છે. આપણે એમાં જ માલ માનવાનો છે. એટલે આપણે બધાએ અઠવાડિયે કલાક સત્સંગ કરવો છે. ભગવાનના થવું ને ભગવાન આપણને પોતાના ગણતા હોય તો શું ખોટું? જેમ બાપ દીકરાને પોતાનો ગણે છે તો બધી ચિંતા બાપ કરે. કરે કે ના કરે? હે? આ છોકરાના કપડાં એને જાતે લાવેલા? તમે કપડાં જાતે લાવો કે પપ્પા લાવે? કોણ લાવે? પપ્પા લાવે ને. જો એનો બાપ ચિંતા કરે છે. તો ભગવાન આપણો બાપ થાય તો આપણે કોઈ ચિંતા રહે ખરી? ના રે. એટલે શરમ સમય કહ્યું કે સ્વામીજી કહ્યું કે જે સભા ભરે એ અમારા કહેવાય. શું કહેવાય? અમારા કહેવાય. આપણે એમના થવું છે એટલે આપણે સભા કરવી છે. થોડી સ્પીડથી વાંચી લઈને પૂરા કરી દી પોઈન્ટ કે ચાલશે? ચાલશે? યાદ રાખશો કે બાકીના? હાલો એટલે યાદ રાખજો, બહુ થઈ ગયા. ખાલી 5 જ પોઈન્ટ આપણે સરોમ સાંઈ લીધા છે. 15 થી 20 પોઈન્ટ સરમોલ સાંઈ આપણને આપ્યા છે. તો બધાનું આપણે મનન ચિંતન કરી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.